નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 8 વિષય સંસ્કૃત પાઠ 6 વિનોદ પદ્યાની। તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે। તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું। પ્રકરણ 6 વિનોદ પદ્યાની। પ્રશ્ન 1, આપેલ પદ્યનું સુવાચ્ય અક્ષરે અનુલેખન કરો। અનુલેખન કરવું એટલે આપેલ શ્લોક, વાક્ય કે શબ્દો તેનું સારા અક્ષરે ફરીથી એનું એ જ લખાણ લખવું। તો વિદ્યાર્થી મિત્રો, અનુલેખન કરવું એ 5 માર્કમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, દરેક પરીક્ષામાં પૂછાય છે। તો અહીંયા જે વાક્ય આપ્યા, જે શ્લોકો આપ્યા છે, વાક્ય આપ્યા છે, તેના તે જ વાક્યો આપણે ફરીથી લખવાના છે। તો ચાલો શ્લોકનું વાંચન કરીશું। મૂર્ખસ્ય પંજ ચિહાની ગર્વો દુર્વચન તથા ક્રોધસ્ય દ્રઢ વાચનમ પરવાકેશ્ય વનાદર। 2, ષણશ કળશસ્વૈ વિદ્યામર્થ ચ ધાયતે ક્ષણત્યાગે કૂતો વિદ્યા કણત્યાગે કૂતો ધનમ। ત્રીજો શ્લોક છે, અપી સ્વર્ણમયી લંકા ન મે લક્ષ્મણ રોચતે જનની જન્મભૂનિશ્વ સર્ગાદપી ગરિષ્યસી। તો આ શ્લોકો આપણે ફરીથી લખવાના છે। પ્રશ્ન 2, નીચે આપેલ શ્લોક પૂર્તિ કરો। 1, ઉષ્ટ્રાણામ। તો ઉષ્ટ્રાણામથી શરૂ કરી અને અહો ધ્વનિ સુધી પૂર્ણ કરવાના છે। તો આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। શ્લોક પૂર્તિ કરો, 4 માર્કમાં પૂછાય છે, તો આ તમે જરૂરથી પાકું કરી લેજો। ઉષ્ટ્રાણામ હિમ વિવાહેશુ ગીતમ ગાયતી ગર્ધભા પરસ્પરમ પ્રસન્નંતી અહોરૂપમ અહોધ્વનિ। 2, ઘટમ ભિદ્ધાત કુર્યાદ્રાભરો રોહણમ યેન કેન પ્રકારેણ પ્રસિદ્ધ પુરુષો ભવેત। 3, સદા વક્રી સદા ક્રૂર કન્યા રાશિ સ્થિત સદા સદા પૂજામય મકેક્ષે જમાતા દસમો ગ્રહ। પ્રશ્ન 3, નીચે આપેલ પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ લખો। 1, કન્યા રાશિ સ્થિત દસમો ગ્રહ ક અસ્તિ। તો જવાબ, કન્યા રાશિ સ્થિત દસમો ગ્રહ જમાતા અસ્તિ। 2, પરમ તપ કિમસ્તિ। જવાબ, પરમ તપ ટકા અસ્તિ। 4, ઉષ્ટ્રાણામ વિવાહેશુ કમ ગીતમ ગાયતી। તો ઉષ્ટ્રાણામ વિવાહેશુ ગર્ધભા ગીતમ ગાયંતી। 3, 4, કન્યા કિમ વરયતે કન્યા રૂપમ વરયતે। 5, ઇતરે જના કિમ ઇચ્છાંતિ। તો જવાબ, ઇતરે જના મિષ્ટાંતરે મિતરે ઇચ્છાંતિ। 6, વૈદ્યરાજ્ય કસ્ય સહોદર અસ્તિ। જવાબ, વૈદ્ય યમરાજસ્ય સહોદર અસ્તિ। 7, ક સદા પૂજામ અપેક્ષતે। તો જવાબ, જામાતા સદા પૂજામ અપેક્ષતે। 8, યમરાજા કિમ હરતી। જવાબ, યમરાજા પ્રાણમ હરતી। યમરાજા જે છે એ પ્રાણ લેવા આવે છે। પ્રશ્ન 4, સંધિ વિચ્છેદ કરો। 1, મિષ્ટાન મિતરે। તો મિષ્ટાનમ વત્તા ઇતરે। 2, કુલમ ઇચ્છતિ। તો કુલમ વત્તા ઇચ્છતિ। એટલે કે સંધિ છોડો અને સંધિ જોડો એ મોસ્ટ આઈએમપી છે, દરેક પરીક્ષામાં પૂછાય છે, તમે પાક્કું કરી લેજો। જે શબ્દ તમે વાંચો એમાં જે સંધિ વિચ્છેદ અથવા તો સંધિ જોડો એ એમાં જ આપણને મળી રહે છે। તો મિષ્ટાન મિંતરે તો મિષ્ટાનમ ઇતરે। કુલમિચ્છંતિ તો કુલમ વત્તા ઇચ્છંતિ। કાર્યાદ્રાશભ તો કાર્યત વત્તા રાશભ। યમસ્તુ તો યમ વત્તા તુ। નમસ્તુ ભવ્ય તો નમ વત્તા તુભવ્ય। 6, પૂજામ પેશ્યતે તો પૂજામ વત્તા અપેક્ષતે। પ્રશ્ન 5, ગુજરાતી વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો। અહીંયા જે ગુજરાતી વાક્ય આપ્યા છે તેને સંસ્કૃતમાં આપણે લખવાના છે। તો આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, દરેક પરીક્ષામાં પૂછાય છે। 1, ભાઈઓ કુળ જુએ છે। તો સંસ્કૃતમાં થશે
બાંધવા કુલમ પશ્યંતી. 2. કન્યા રૂપ જુએ છે. તો જવાબ કન્યા રૂપમ પશ્યતી. 3. જેના હાથમાં રૂપિયા નથી. તો એને લખીશું યશ્ય કરયો ધનમ નાસ્તિ અથવા ન અસ્તિ. નાસ્તિ સીધું પણ લખી શકો અથવા ન અસ્તિ પણ લખી શકો. 4. ગધેડાઓ ગીત ગાય છે. તો ગર્દભા ગીતમ ગાયંતી. 5. વૈદ્યરાજને નમસ્કાર છે. વૈદ્યરાજ નમસ્તુ ભયમ. 6. એકબીજાના વખાણ કરે છે. તો અન્યોન્યસ્ય પ્રશંસા કુર્વંતી. 7. ગમે તે રીતે વ્યક્તિ પ્રસિદ્ધ થવો જોઈએ. તો યથા તથા પુરુષમ પ્રસિદ્ધ ભવેતુ. 8. જમાય 10મો ગ્રહ છે. તો જામાતા 10 ગ્રહ અસ્તિ. પ્રશ્ન 6. રેખાંકિત પદોને બદલે કૌંસમાં આપેલ પદ મૂકી વાક્ય ફરીથી બનાવો. 1. ગાયકાઃ ગીતમ ગાયંતી. તો ગાયકાઃ પ્રાર્થનામ ગાયંતી. કૌંસમાં પ્રાર્થના છે તો પ્રાર્થનાનું પ્રાર્થનામ. તો અહીંયા જે છે મ કાઢી નાખવાનું અને અહીંયા માથે મીંડું કરી નાખજો. 2. રાજા સુખમ ઈચ્છતી. તો રાજા સમ્માનમ ઈચ્છતી. અહીંયા જે છે પ્રાર્થનામાં પણ લખી શકો અને માથે મીંડું કરીને પણ લખી શકો. તો રાજા સમ્માનમ ઈચ્છતી. 3. વૈદ્યરાજ યમરાજસ્ય સહોદર અસ્તિ. તો વૈદ્યરાજ યક્ષરાજસ્ય સહોદર અસ્તિ. 4. બાલકાઃ મિષ્ટાન્નમ ખાદંતી. તો કૌંસમાં આપ્યું છે ફલમ. તો ફલનું લઈશું વાક્ય. બાલકા ફલમ ખાદંતી. 5. મમ પ્રાણાન હરતી. તો મનમાં છે મનમ. તો યમઃ મનમ હરતી. 6. દેવઃ પૂજામ અપેક્ષતે. તો પૂજામની જગ્યાએ પ્રાર્થના લઈશું. તો દેવઃ પ્રાર્થનામ અપેક્ષતે. 7. વાદ્યકારઃ વાદ્યમ વાદયતિ. તો વાદ્યને બદલે મૂકીશું મૃદગ્નમ. તો વાદ્યકાર મુદગમ વાદયતિ. પ્રશ્ન 7. નીચે આપેલ સંબંધવાચક શબ્દને સંસ્કૃતમાં લખો. 1. માતા. તો સંસ્કૃતમાં કહીશું માતુલ. 2. પહેલું છે મામા. તો માતુલ. બીજું છે કાકા. તો તેને સંસ્કૃતમાં કહીશું તાતઃ. 3. જમાય. તો જામાતા. 4. ભાઈ. તો બાંધવા. 5. પિતા. તો પિતા. અને 6. માતા. તો માત અથવા માતે પણ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આજનો અભ્યાસ પૂર્ણ થાય છે. તમને વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો. વિડીયોના અંતમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં બીજા વિડીયોની લિંક આપેલી છે. દરેક વિષયની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન છે, પાઠ્યપુસ્તકનું સોલ્યુશન છે. આ ઉપરાંત જનરલ નોલેજ પણ આપણે લઈએ છીએ અને જ્ઞાન સાધનાના પેપર સોલ્યુશન અચૂકથી તમે પક્કા કરી લેજો, જેથી કરીને તમે આસાનીથી જ્ઞાન સાધના પરીક્ષા જે છે પાસ કરી અને 94,000 સુધીની સ્કોલરશિપ મેળવી શકો. તો વિડીયોમાં અંત સુધી મારી સાથે રહેવા બદલ તમારો આભાર. થેન્ક યુ.